ફરી એકવાર બાબર તમારી સમક્ષ રજૂ કરું છું પ્યોર સિંગ તેલનો કાણો. નથી રહેવરાતું યાર, કપાસિયા પામોલી ખાઈ ખાઈને કદાચ તમારા શરીર બગડતા હોય તો તમારા માટે એક સારું ઓપ્શન છે અને તમે સારામાં સારું ખાઈ શકો. પ્યોર સિંગ તેલ તમારી સામે હાલ ઘણો મેં ચાલુ કરાયો, થોડું લેટ થઈ ગયું, ચાલુ જ હતું. આ બધા તેલના ડબ્બા છે ને ભરી મૂક્યા હતા, પાછો ચાલુ કરાયો. તમને લાઈવ બતાવું કઈ રીતનું તેલ નીકળે અને આપણા ઘર સુધી કઈ રીતે પ્યોર સિંગ તેલ પહોંચે છે. પછી તમારી પસંદગી ચોખ્ખો નાખવો. અમને તો જો કે સારામાં સારું બેસ્ટ લાગે. તમને કેવું લાગે તમને બતાવું પેલા. આ બધો કાચા માલનો ભંડાર, જો કે એમની હારી હારી મગફળી આયાત કરેલી અને એ બધે પરફોર્મ મસ્ત. આ વર્ષે થોડો વરસાદ સારો હતો એટલે પલળ્યા હશે, પણ આમની ચોઈસ સારી કે બધી હારી મગફળી એમને ચોઈસ કરેલી છે. પલળેલી નથી લીધી, નકા થોડું તેલમાં વાસ મારે. આપણે કોણ જોઈ લઈશું, પલળેલી નથી, હારામાં હારી મગફળી છે. તો આપણા ઘર સુધી હારામાં સારું પ્યોર પહોંચાડે તો એનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાજુ એમને પોપો કાઢેલા પ્યોર સિંગ જે બધી પોતે ભેગી કરેલી છે અને આ જોઈશું. નાનો દોણો મોટો દોણો પણ સિંગની માત્રા હંમેશા માટે વધારે પસંદ કરતા આવ્યા રહેતો. અને આમનો લગભગ આયાત કરવાનો સમય અને ખેતી જ્યાં પેસ્ટિસાઇડ યુરિયા ડીએપી ઓછો વપરાતો હોય ને એ જમીન વધારે પસંદ કરે. ખાસ તો મેં એમને કીધેલું કે તમે છે ને યુરિયા ડીએપી જે હા ઓછી માત્રામાં 10, 20, 25% એટલી માત્રા તમે મગફળી પસંદ કરો તો ખેડૂત માટે હંમેશા માટે સારું. ભલે 100 રૂપિયા મૂકવું પણ સારું. કાચું સોનું ખાવું, કાચું નહીં એમ. પછી છેલ્લે ભેંસો માટે વાપરો. બંને ફાયદા. ઘરની મગફળી હોય તો તમે એને તેલ કરે અને આપણી ભેંસો માટે 5 થી 10% તેલ રહેતું હોય એટલે હારામાં સારું. જે બહારથી આપણે આયાત કરે એના કરતા વધારે સારું. ઘરનું તો ફરી કમસે કમ. પાંચ થી 10 મિનિટ વેઇટ ની બાદ જો તમારી સામે તેલ નીકળે, હવે આનેથી ફિલ્ટર થશે. અલગ અલગ ગાયનું તેલ ઓટોમેટિક ફિલ્ટર થશે એટલે છેલ્લે એકદમ પ્યોર જ આવશે. આપણે એક લગભગ ઓર બધું પ્રથા નથી, ઓર બધું ડેરી આવી ગઈ એટલે દૂધ બધું ડેરીમાં. પણ રાજસ્થાનમાં પ્રથા છે કે ભેંસ દોઈ અને મશીનમાં ક્રીમ કાઢી નાખે, વધ્યું પછી ડેરી આપે 40, 50 રૂપિયા, 35 રૂપિયા. બાકી ક્રીમ તો એમની ઘરે જ રાખે. તો આપણા માટે આ ક્રીમ નીકળે એવી. આપણે છે ને માલિકને પૂછીએ કે આ સાઈડ ની પબ્લિક સિંગ તેલ તરફ વળી છે કે નહીં એમ. કારણ કે લગાતાર આ બાજુ ઘોણા ચાલુ થાય અને આ પ્યોર સિંગ તેલ નીકળે અને તમારે બજાર વચ્ચે હોય તો પછી એમ કે સિંગ તરફ વળી જ નહીં એમ. કેટલું વેચાણ થાય? સારું વેચાણ, સારું વેચાણ થાય છે. અને અત્યારે અમે નવા છે તો અત્યારે ડેલી સોલ્યુશન અમે 5 થી 6 ડબ્બા વેચીએ છીએ અને પબ્લિક પોતાની મગફળી લઈને આવે અને ઘણું બધું ઘટાવી જાય છે. બરાબર કે નહીં? અમારે ત્યાં હવે જે બજારમાં મળતા હતા એના કરતાં લોકો પ્યોર ખાવા તરફ વધુ વળી રહ્યા છે. બરાબર. અને સામે અમે જે લાઈવ કાઢીને આપીએ છીએ એના જોઈ અને લોકોને વિશ્વાસ પણ આવે છે કે ના ખરેખર આ જ તેલ ખાવું જોઈએ એમ.
જોઈને નરી આંખે જોઈને લેતા હોય ને તો વધારે વિશ્વાસ બે. બાકી હું આપું તો વિશ્વાસ ના બે. તમારી સામે તમે જોયું અને આયા વિઝિટ પણ કરી શકો. તો એડ્રેસ તમને આપું, દિયોદર હાઈવે પેટ્રોલ પંપની સામે, બસ સ્ટેશનથી નજીક થાય ને, હા બસ સ્ટેશન નજીક, ગંજ બજાર ને ગેટની નજીક જ છે ઘણો. તમે બહાર ઉભા રહેશો તો અવધ સિંગતેલનું બોર્ડ મોટું મારેલું છે. તમે રૂબરૂ વિઝિટ કરી કિલો, 2 કિલો, 5 કિલો અને 14 થી 15 કિલો એના કિલો વેચાણ કરેલું છે. લીટરમાં પણ છે, કિલો વેચાણ છે. પહેલા ટ્રાય કરવા માટે અને પછી કાયમ ખાવા માટે આ મારું નિવેદન છે તમારા માટે. પેલા શરૂઆતમાં અમે લીધો પણ ત્યારે સિંગલ ફિલ્ટર હતું, પણ હવે તો ડબલ ફિલ્ટર થઈ ગયું. એટલે હરેક રસોઈ બને એવું નથી. સાતમ આઠમ આવે તમે ગોટા, ભજીયા, પૂરી જે તમારે બનાવવું ને પ્યોર સિંગ તેલમાં ધીમા તાપ ઉપર ગેસ ઉપર બધી રસોઈ બને અને એકદમ સ્વાદિષ્ટ બને. હું રીલ બનાવીશ, લગભગ 2-3 દિવસમાં એડિટ કરીશ. રવિવાર સોમવારે મૂકીશ અને તમારે લાઈવ બતાવીશ કે સિંગ તેલના ભજીયા કેવા બને છે. તો આ ફિલ્ટર થશે, ફિલ્ટરથી આ મોટા બર્તનમાં થશે, એમાંથી નાના બર્તનમાં, એમાંથી પછી નીકળશે એ પણ બતાવું અને કઈ રીતનું પેકિંગ કરે એ બતાવું, એનું વજન હાથે બતાવું, બધું બતાવું. આ સાલ મેં પણ થોડી મગફળીનો ખતો કર્યો. મારે આખું વર્ષ નીકળી જાય એટલી મગફળી થઈ જશે. બાકી 1-2 ડબ્બા આયાત કરી લેશું એટલે આપણા માટે આખું વર્ષ નીકળી જશે. તમે પણ એકવાર વિઝિટ કરો અને અવશ્ય સિંગ તેલ હોય. હાલ મશીન બંધ કર્યું છે અને હવે એને હે ને ડબ્બામાં પેકિંગ કરે. પેકિંગની પ્રક્રિયા પણ તમે જોઈ લો. એકદમ પ્યોર નેચરલ, કોઈ ભેળસેળ વગર. કદાચ આ તો એમ લાગે કે આટલો ભાવમાં આટલી મગફળીનું, પણ લગભગ આને એમને તમારી સામે કાઢીને આપે તો વધારે વિશ્વાસ આવે અને પ્યોર. તમે જે મારી જાતે જોઈ લો સિંગ તેલ. અત્યારે બધાને એક જ સસ્તું અને સારું, બે તો ભેગું ના થાય કોઈ દિવસ. તેલની ક્વોલિટી જોઈ લો. હાલત તમારી સામે જેટલી મહેનત કરી એમાંથી આ ફળ મળ્યું. હવે આને સીધું પેકિંગ ડબ્બામાં આપણા ઘર સુધી પહોંચે સીધો. એકદમ ચોખ્ખું, પલળેલી મગફળી નથી, એકદમ વ્હાઈટ છે. નકા તો વળી કદાચ કાળું, કદાચ તેલ પડી શકે, કાળું થાય ને તો થોડા હોય તો કાળું થાય. થોડીક ડેમેજ દાણો હોય ને તો થોડો ક્વોલિટીમાં ફરક આવે. આમ ખાવામાં ખટાશ થાય ના, ખાવામાં કોઈ વરસાદમાં થયો હોય. હા, વરસાદ થયો હોય તો થોડી પલળેલી હોય તો થોડી કડવાશ મારે. હા, ઠીક. આ સાલ થોડું વહેલું ચોમાસું આવ્યું એટલે ખેડૂતોને થોડા હેરાન કર્યા. આ કેટલા લીટરનું છે તપેલું રહ્યું? 5 લીટર, 6-7 લીટર નીકળે ને. હાલો આપણે ખાલી લાઈવ જોવા માટે 7 લીટર તેલ કાઢ્યું એમ.
બર્તન નાખ્યું ને બીજું અડધું થયું એમ. તો શું એક લાઈવ તમને વિશ્વાસ આવે ને અમને વિશ્વાસ આવે કે આપણે ખાઈએ રહ્યા અને વાપરારા કરે એ સુરક્ષિત તો છે ને એમ. બસ એટલા માટે ના તો હું રાહ જોઈશ કે તમે ઘરે ક્યારે સિંગ તેલ ખાઓ છો અને મંગાવો હરા. આમાં કોઈ આપણે એડના પૈસા લીધા નથી કોઈ એડ. ખાલી 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 સાચું સોનું બતાવવા માટેની કોશિશ છે મારી. તમને લાગે પ્રમોશન માટે ગયો, નો પ્રમોશન.